સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર પોઈન્ટ જોઈ લો કે જે સજીવો છે એની અજૈવિક પરિબળો સામેની પ્રતિક્રિયા કઈ હશે, બરાબર. અજૈવિક પરિબળો વિશે આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા છે. 4 અજૈવિક પરિબળો હશે: તાપમાન, પાણી, જમીન અને પ્રકાશ. તો આ જે અજૈવિક પરિબળો છે એની સામે સજીવોની પ્રતિક્રિયા કયા પ્રકારની હશે? હવે એ પ્રતિક્રિયાની અંદર સૌથી પહેલો પ્રકાર આપણે સમજ્યા નિયમન કરવું. નિયમન કરવું અથવા તો રેગ્યુલેટર્સ. એમાં એક ગ્રાફ પણ આપેલો છે, પણ એ જે ગ્રાફ છે એ આપણે આખો પોઈન્ટ કમ્પ્લીટ કર્યા પછી સમજવાનો છે. તો જે નિયમન કરવું હતું તો રેગ્યુલેટર્સની અંદર આપણે એ જોયું કે જે આવા પ્રકારના સજીવ છે એમાં એક્ઝામ્પલ કયા હતા? પક્ષીઓ અને સસ્તન. તો જે પક્ષીઓ અને સસ્તનો છે એ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્વોલિટી ધરાવે છે. એટલે કે બહાર ગમે તેવું તાપમાન હશે પણ પોતાના શરીરનું તાપમાન કેવું હશે? મેન્ટેન રહેશે, બરાબર. બહાર કદાચ એકદમ ઠંડીવાળા પ્રદેશની અંદર જો કોઈ મનુષ્ય જાય અથવા તો એકદમ વધારે પડતી ગરમીવાળા રણ પ્રદેશમાં મનુષ્ય જાય તો એ મનુષ્યનું ટેમ્પરેચર કેવું રહેશે? શરીરનું ટેમ્પરેચર જે છે એ સમાન રહેશે, એટલે કે એ રેગ્યુલેટ રહેશે. અને એવા સજીવોને કહેવાય છે રેગ્યુલેટર્સ. ક્લિયર થઈ ગયું? ગમે એવી પરિસ્થિતિ આવે પોતે કેવો રહેશે? સ્થિર રહેશે, અચળ. એવી રીતે આપણે યાદ રાખીશું, રેગ્યુલર રહેશે. તો એના ઉપરથી એને શું નામ આપેલું છે? રેગ્યુલેટર્સ અથવા તો નિયામકો. પછી સેકન્ડ પોઈન્ટ આજે આપણે સમજવાનો છે એ સેકન્ડ પોઈન્ટ આપણો હશે અનુકૂળ થવું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કન્ફર્મ. તો આવા જે સજીવો છે એ સજીવોને અનુવર્તીઓ અથવા તો કન્ફર્મર્સ તરીકે પણ ઓળખાય છે. હવે કયા સજીવો આ પ્રકારની અંદર આવશે? પહેલાં તો આપણે એ સમજી લઈએ અને પછી ડિટેલમાં એના વિશે માહિતી મેળવીએ. તો જે બહુમતીમાં પ્રાણીઓ જે છે, એટલે આપણે જો વાત કરીએ તો લગભગ 99% પ્રાણીઓ આવા પ્રકારના હશે, કન્ફર્મર્સ હશે અથવા તો તે અનુકૂલિત થઈને રહેતા હશે. અને લગભગ બધી જ વનસ્પતિ, ખાસ યાદ રાખો, લગભગ બધા જ પ્રાણીઓ અને લગભગ બધી જ વનસ્પતિ જે છે એ કેવા પ્રકારની હશે? કન્ફર્મર્સ. તે અનુકૂલિત થઈને રહેશે. તો આપણને એવો સવાલ થાય કે જે અનુકૂલિત છે અથવા તો અનુવર્તી જે છે એટલે શું? તો આ જે બધા સજીવો છે એ પોતાના શરીરનું આંતરિક પર્યાવરણ સ્થિર રાખી શકતા નથી. સજીવો કેવા હશે? બહારનું ટેમ્પરેચર જે છે એ બહારનું ટેમ્પરેચર ઓછું હોય તો સજીવના શરીરનું ટેમ્પરેચર પણ ઓછું થઈ જશે. બહારનું ટેમ્પરેચર જો વધારે હોય તો સજીવના શરીરનું ટેમ્પરેચર પણ કેવું થઈ જશે? વધારે થઈ જશે. એટલે સજીવો પોતાનું જે આંતરિક પર્યાવરણ છે એ બાહ્ય પર્યાવરણની સામે સ્થિર રાખી શકતા નથી. જેવું બહારનું પર્યાવરણ હશે એવું જ શરીરનું આંતરિક પર્યાવરણને તે અનુકૂલિત થશે, બરાબર. અને એટલા માટે જેને શું કહેવાય છે કે અનુકૂળ થવું અથવા તો અનુવર્ત્ય. ક્લિયર? તો હવે શું થશે? આવા સજીવોની અંદર કઈ ખાસિયત જોવા મળે છે એ આપણે સમજીએ. તો જે શરીરનું તાપમાન છે તો એ સજીવના શરીરનું તાપમાન બદલાતા પર્યાવરણ મુજબ બદલાતું રહેશે. બદલાતા પર્યાવરણ મુજબ બદલાશે. આગળના પ્રકારમાં આપણે શું કીધું હતું? બહારનું પર્યાવરણનું તાપમાન ગમે એટલું હોય પણ સજીવોનું જે ટેમ્પરેચર છે એ કેવું રહેશે? સ્થિર રહેશે. જ્યારે અહીંયા શું થાય છે? બહારનું જેવું ટેમ્પરેચર હશે એવું સજીવના શરીરનું ટેમ્પરેચર હશે. આ તો આપણે ટેમ્પરેચરની વાત કરી. હવે જો આપણે આશ્રુતિની વાત કરીએ તો જે સજીવમાં દેહ જળની આશ્રુતિ સાંદ્રતા છે એ જલીય પ્રાણીઓમાં જે આસપાસનું હવા અને પાણી હશે
આસપાસની હવા અને પાણીની સાંદ્રતા મુજબ બદલાય. તો જે આસપાસના પર્યાવરણની આશ્રુતિ સાંદ્રતા હશે એ મુજબ સજીવના શરીરની આશ્રુતિ સાંદ્રતા કેવી થશે? એડજસ્ટ થશે. ક્લિયર? તો ઇન શોર્ટ સજીવ જે છે એ બહારના બાહ્ય પર્યાવરણને એડજસ્ટ થઈને એને અનુકૂળ થઈને રહેતો હોય છે, અને એટલે જ આપણે કયો પ્રકાર જોયો? અનુકૂળ થવું. ક્લિયર? હવે આગળ આપણે વાત કરીએ કે હવે આપણને સવાલ એવો થાય કે આવા પ્રકારના જે સજીવો છે જેને આપણે શું કીધું હતું? અનુકૂલિત સજીવ, અથવા તો એને કીધું હતું અનુવર્તીઓ. ખાસ આપણે નામ યાદ રાખવાનું છે. આપણને MCQ તરીકે પૂછાઈ શકે કે કયા સજીવો એવા છે કે જે બાહ્ય વાતાવરણ મુજબ પોતાની આંતરિક પર્યાવરણ જે છે એ બદલાવી નાખતા હશે અને એડજસ્ટ થઈને રહેતા હશે. તો એને કહેવાય છે અનુવર્તીઓ. ઇંગ્લિશમાં એને કહેવાય છે કન્ફર્મર્સ. મોસ્ટ IMP યાદ રાખવાનું છે આપણે. ક્લિયર? આ થઈ ગયું મોસ્ટ IMP. ક્લિયર? હવે આગળ સમજીએ કે આપણને કદાચ સવાલ એવો થાય કે આવા પ્રાણીઓ જે અનુકૂલિત છે એ નિયામકો કેમ બન્યા નથી? એક ક્વેશ્ચન આપણને એવો થાય કે આ જે અનુકૂલિત પ્રાણીઓ છે એ અનુકૂલિત પ્રાણીઓ નિયામકો કેમ બનતા નથી? ફાયદા તો ઘણા છે નિયામકોના, કે અંદરનું જે બોડી ટેમ્પરેચર જે છે એ કેવું રહેતું હોય? મેન્ટેન રહેતું હોય, સજીવનું આંતરિક પર્યાવરણ સ્થિર રહેતું હોય, તો ફાયદા ઘણા છે નિયામકોના. બરાબર? એટલે જ સસ્તનો કેવા છે? સૌથી વધારે પ્રકાર શેની અંદર જોવા મળે છે? સસ્તનો એક સફળ એવા સજીવ તરીકે ઓળખાય છે. તો એનું કારણ એ છે કે તે રેગ્યુલેટર્સ છે. બરાબર? પણ આ અનુકૂલિત પ્રાણીઓમાં એવું કેમ નથી થતું? તો એનો જો આપણે આન્સર જોઈએ તો કે એનો આન્સર આપણે એક પહેલાં સિમ્પલ એવા એક્ઝામ્પલ વડે સમજીએ. કે ધારો કે આપણે વાત કરીએ છીએ કે કોઈ મનુષ્ય છે, એ મનુષ્ય બહાર ઉનાળામાં બહુ વધારે પડતી ગરમી છે, તો એને જો પોતાના શરીરનું ટેમ્પરેચર અથવા તો પોતાનું જે રૂમનું ટેમ્પરેચર છે એ એડજસ્ટ કરવું હોય તો એને શેની જરૂરિયાત પડશે? તો એની જરૂરિયાત પડશે એર કન્ડિશનરની. બરાબર? તો એર કન્ડિશનર જે છે એની અંદર જે રૂમનું ટેમ્પરેચર છે એકદમ ઠંડુ જળવાઈ રહેશે, અને એ જે મનુષ્ય છે પોતે બહુ સારી રીતે પોતાનું વર્ક કરી શકે છે. બરાબર? એની વર્કિંગ કેપેસિટી કેવી થઈ જાય છે? ઓપ્ટિમમ અથવા તો મેક્સિમમ. પણ શું આ એસી દરેક સજીવોને પરવડે છે? બરાબર? તો કે નહીં. દરેક વ્યક્તિ એવું નથી કે જે એર કન્ડિશનર ખરીદી શકે અને એના દ્વારા જે એનર્જી વપરાય છે એની માટે એ પૈસાનો ખર્ચ કરી શકે. એનો મતલબ શું છે કે જે એર કન્ડિશનર છે એ મોંઘું છે અહીંયા, અને તે ઉર્જાની દ્રષ્ટિએ કેવું છે? ખર્ચાળ છે. તો એવા મનુષ્ય શું કરે છે? ઉનાળામાં પરસેવો થવા દે છે અને પોતે પોતાની જે અનુકૂલતમ કામગીરી છે, અનુકૂલતમ એટલે શું? તો અહીંયા આપણે બહુ સાદી ભાષામાં સમજીએ તો અનુકૂલતમ કામગીરી એટલે જેનું જે હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ હશે, બરાબર, એનું જે હાઈ સ્ટાન્ડર્ડ છે કામ કરવાનું, મેક્સિમમ સ્ટાન્ડર્ડ, એના કરતાં ઓછું લેવલ, બરાબર, એના કરતાં લેવલ એનું કામનું કેવું હશે? ઓછું. એટલે પોતે સારી રીતે કમ્પ્લીટલી સંતોષકારક કામ નહીં કરી શકે. બરાબર? તો એનો મતલબ શું કે આ જે પ્રક્રિયા આખી છે ઉષ્માના નિયમનની પ્રક્રિયા, કઈ આપણે પ્રક્રિયાને નામ શું આપીએ? ઉષ્માના નિયમનની પ્રક્રિયા. તો ઉષ્મા નિયમનની પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ કેવી છે? ખર્ચાળ છે. દરેક સજીવને પરવડે એવી નથી. તો એના લીધે ઘણા બધા સજીવો એવા છે, અને ઘણા બધા જ નહીં, આપણે જો વાત કરીએ તો મોટાભાગના પ્રાણી અને જે મોટાભાગની વનસ્પતિ છે એ કેવી હશે? અનુકૂલિત પ્રકારની હશે. બહારના પર્યાવરણને એડજસ્ટ થઈને રહેતી હશે. તે નિયામકો બનતી નથી, કારણ કે એ આખી પ્રક્રિયા, નિયામકો બનવાની પ્રક્રિયા કેવી થઈ જાય છે? ઉર્જાની દ્રષ્ટિએ એકદમ ખર્ચાળ થઈ જાય છે. બરાબર? તો એ આપણે સમજી લીધું કે ઘણા સજીવો માટે જે ઉષ્મા નિયમનની પ્રક્રિયા છે
એ ઉષ્માનિયનની પ્રક્રિયા ઊર્જાની રીતે કેવી છે એની માટે ખર્ચાળ છે. અને એટલે સજીવો કેવા પ્રકારના રહેશે? અનુભૂતિઓ, તેઓ રેગ્યુલેટર્સ બનતા નથી. તો સાથે સાથે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. તો MCQ માટે આપણે આ એક્ઝામ્પલને મોસ્ટ આઈએમપી કહી શકીએ. એક્ઝામ્પલ શેનું છે? શૃષ અથવા તો છછુંદર જેવા નાના જે પ્રાણીઓ છે. અને બીજું એક એક્ઝામ્પલ છે હમિંગ બર્ડ્સ. હમિંગ બર્ડ્સ તમે એમ કરીને ગૂગલની અંદર સર્ચ કરો તો તમને નાના નાના રંગબેરંગી એવા પક્ષીઓ જોવા મળતા હશે. તમે કોઈ એવું પિક્ચર જોયેલું હોય કે કોઈ પાંખ ફફડાવતું પક્ષી છે એ ફૂલમાંથી રસ ચૂસે છે નાનું એવું, તો એને કહેવાય છે હમિંગ બર્ડ્સ. તો આ જે હમિંગ બર્ડ્સ છે એ હમિંગ બર્ડ્સ અને છછુંદરો કેવા છે? તો કે એકદમ નાના પ્રાણીઓ છે. અહીંયા જો ખાસ સમજવાનું છે, આ એક પોઈન્ટ આપણે અહીંયા ખાસ એક સમજવાનો છે કે આ શૃષ અને હમિંગ બર્ડ્સ, તમે એની ફિગર જુઓ બર્ડની, તો કદમાં કેવું હશે? એકદમ નાનું હશે. નાના પક્ષીઓ અને પ્રાણીઓ છે, એટલે કે નાના સજીવો છે. હવે નાના સજીવો જો હશે તો અહીંયા એના શરીરની અંદર એક ખાસિયત હશે. આ નાના સજીવોની અંદર જે સપાટીય ક્ષેત્રફળ છે, એની જે આખા શરીરની તમે સપાટીનું ક્ષેત્રફળ જુઓ તો એ સપાટીય ક્ષેત્રફળ સજીવના કદ કરતાં કેવું હોય? વધુ હોય. તમે સજીવનું કદ જુઓ તો નાનું હશે, પણ એનું ક્ષેત્રફળ તમે જુઓ તો ક્ષેત્રફળ કદની દ્રષ્ટિએ કેવું હોય? વધારે હોય. અને આપણે જો વાત કરીએ કે જો બહાર વધુ ઠંડી હોય, કોઈ ઠંડો એવો પ્રદેશ છે, બહારનું વાતાવરણ કેવું છે? ઠંડુ છે. તો બહાર જો વધારે ઠંડી હોય તો એવા સજીવ જે છે એ શરીરની ઉષ્મા ઝડપથી ગુમાવે. કારણ શું જોયું આપણે? કે સપાટીય ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. તો જે શરીરની ઉષ્મા છે એ કેવી થઈ જાય? તો કે ક્ષેત્રફળ વધે છે એમ ઉષ્મા ગુમાવવાની પ્રક્રિયા પણ કેવી થાય છે? ઝડપી થાય છે. ધારો કે આપણે ચા છે એને કપમાં ભરીએ તો ચા જે છે એને રકાબીમાં ભરીએ તો ક્ષેત્રફળ જ્યારે વધી જશે તો ચા કેવી થઈ જશે? જલ્દી ઠંડી થઈ જશે. સેમ વસ્તુ છે. તો આવા જે સજીવો છે એ શરીરની ઉષ્મા કેવી? ઝડપથી એકદમ ગુમાવી દેશે. હવે શરીરની ઉર્જા ઝડપથી ગુમાવી દે અને આપણને ખ્યાલ છે કે આ જે ઉષ્મા બનવાની પ્રક્રિયા છે, એટલે કે ચયાપચય વડે શરીરની ઉષ્મા જાળવવી એક અઘરી પ્રક્રિયા છે અને એકદમ ઉર્જાની દ્રષ્ટિએ કેવી હશે? ઉર્જાની દ્રષ્ટિએ ખર્ચાળ પ્રક્રિયા છે. બરાબર? તો આવા જે સજીવો છે એ પોતાના શરીરનું તાપમાન સ્થાયી રાખી શકતા નથી અને એના જ લીધે આજે બધું આપણે કારણ જોયું કે સજીવ પોતાના શરીરની ગરમી એકદમ ઝડપથી ગુમાવી દે છે. સજીવ પોતાના શરીરને ગરમ રાખી શકતું નથી અને એટલે જ આવા જે સજીવો છે, એટલે કે જે નાના પ્રાણીઓ છે, એ નાના સજીવો ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે છે. અને એટલે આવા સજીવો કેવા થઈ ગયા? રેગ્યુલેટરી નહીં પણ કેવા થઈ ગયા? અનુવર્તી, એટલે કન્ફર્મર્સ. બહારના વાતાવરણ મુજબ પોતે કેવા થશે? એડજસ્ટ, એટલે પોતાના શરીરનું તાપમાન સ્થિર રાખી શકતા નથી. ક્લિયર થઈ ગયું કે શા માટે આજે નાના પક્ષી અને પ્રાણીઓ છે પોતાના શરીરનું તાપમાન સ્થિર રાખી શકતા નથી, અથવા તો શા માટે ધ્રુવ પ્રદેશમાં નાના સજીવો ભાગ્યે જ જોવા મળે છે. આપણે ઘણીવાર એવું જોયેલું છે ધ્રુવ પ્રદેશની અંદર પ્રાણીઓ વિશે, તો મોટાભાગે રીંછ જેવા વિશાળકાય જે પ્રાણીઓ છે એની જ આપણે વાત સાંભળેલી હશે. તો એ નાના પ્રાણીઓ જે છે એ બહુ જ ઓછા જોવા મળે છે અથવા તો જોવા મળતા નથી. તો એનું કારણ જે છે એ આપણે અહીંયા ઉપર સમજ્યું. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. નાના પ્રાણી સપાટીય ક્ષેત્રફળ કદ કરતાં વધારે,
એટલે શરીર ઝડપથી કેવું થઈ જાય, ઠંડુ પડી જાય. શરીરની અંદરથી ઉષ્મા જે છે એ ઝડપથી ગુમાવી દે. તો શરીર ઠંડુ પડી જાય તો શરીરને ગરમ કરવા માટે બહુ બધી ચયાપચયની શક્તિ વપરાય. તો એ તો એકદમ એક્સપેન્સિવ છે. દરેક પ્રાણી જે છે એને અફોર્ડ કરી શકતા નથી. દરેક પ્રાણી જે છે એ એટલી ઉર્જાની એની અંદર વપરાશ નહીં કરી શકે. અને એના જ લીધે આવા જે સજીવો છે એ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે. આખો જે પોઈન્ટ છે એને આપણે મોસ્ટ ટાઈમ કહી શકીએ. ખાસ આપણે સરખી રીતે એને સમજવાનો છે. ક્લિયર? તો આ એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ. તો એક આગળ એ પોઈન્ટ આપેલો છે કે ઉદ્વિકાસ દરમિયાન જે સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખે છે, જે જાળવણી થાય છે સજીવો દ્વારા, તો એની માટે કિંમત અને લાભને ધ્યાનમાં લેવાય છે. જો આ લાઈન આપણે સમજીએ, કિંમત અને લાભને ધ્યાનમાં લેવાય છે એટલે શું? તો કે ઘણીવાર આપણે નફો અને ખોટ જોતા હોય. કોઈ પ્રક્રિયાની અંદર આપણને ખોટ ઓછી હોય અને નફો વધારે હોય, બરાબર, તો આપણે એ પ્રક્રિયા એક્સેપ્ટ કરીએ છીએ, બરાબર, અથવા તો એવી ડીલ મંજૂર કરીએ છીએ. તો અહીંયા સેમ વસ્તુ છે કે ઉદ્વિકાસની અંદર પણ જે સજીવો છે એ પોતાનું સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખે છે કે નહીં, એને જાળવવું જોઈએ કે નહીં, તો એ બધું નિર્ધારણ શેના વડે થયેલું છે? કિંમત અને લાભને આધારે. બરાબર, કે ભાઈ બેનિફિટ એને વધારે છે કે એના કરતાં કિંમત વધી જાય છે. ધારો કે આપણે આગળના જ સજીવની વાત કરીએ તો જે નાના સજીવ છે તો એમાં જે બેનિફિટ છે એના કરતાં એની જે કોસ્ટ છે એ કેવી થઈ ગઈ? એકદમ વધી ગઈ. ખર્ચો એકદમ વધી ગયો છે. બરાબર, તો ખર્ચો એકદમ વધારે છે, બેનિફિટ એનો લાભ બહુ ઓછો છે, તો એવા પ્રકારની ગોઠવણ કુદરતની અંદર જોવા મળતી નથી. ક્લિયર? તો ઉદ્વિકાસની અંદર પણ આજે આખી જે સેટિંગ છે, આખી ગોઠવણી છે, તો એમાં કોસ્ટ અને બેનિફિટને ધ્યાનમાં લઈને સજીવની એવા પ્રકારની ગોઠવણી હશે કે સજીવ રેગ્યુલેટર બનવા જોઈએ કે સજીવ કન્ફર્મર બનવા જોઈએ. ક્લિયર? તો હવે આપણે આગળ વાત કરીએ. હજી આપણે બે પ્રકારો સમજવાના છે અહીંયા. જો આપણે આગળ વાત કરીએ કે જો એવું બને, ખાસ અહીંયાથી આપણે એક અલગ નવો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ કે જો એવું બને કે બાહ્ય વાતાવરણની જે તણાવપૂર્ણ સ્થિતિ છે એ કદાચ થોડાક સમયગાળા માટે હોય. એટલે કદાચ એવું બનતું હોય કે કોઈ એક પ્રદેશ છે એમાં થોડા સમય પૂરતો બહુ જ વધારે પડતો બરફ પડે છે અને એ પ્રદેશ એકદમ ઠંડો થઈ જાય છે. ત્યાં કોઈ સજીવ કદાચ રહેવા માટે અનુકૂળતા ન ધરાવી શકતા હોય. અથવા તો એવું બને કે એ જે પ્રતિકૂળતા છે, તણાવપૂર્ણ સ્થિતિ છે, એ આખા પ્રદેશની અંદર ન હોય પણ કોઈ લોકલ જગ્યા પૂરતી સીમિત હોય. લોકલ જગ્યા એટલો થોડોક પ્રદેશની અંદર જ એવા પ્રકારની તણાવપૂર્ણ સ્થિતિ હોય, બીજા આજુબાજુના પ્રદેશમાં એવી સ્થિતિ ન હોય. તો આવી કન્ડિશનની અંદર સજીવો પાસે બે વિકલ્પો છે. બરાબર, તો જે સ્ટ્રેસ કન્ડિશન છે, ધારો કે આપણે આગળ વાત કરી કે સજીવ છે, રેગ્યુલેટર છે, એને તો કોઈ પ્રોબ્લેમ નથી. રેગ્યુલેટર છે, ગમે તેવી પરિસ્થિતિ હશે પોતાના આંતરિક પર્યાવરણને જાળવી રાખશે. પણ ધારો કે આપણે વાત કરીએ કે તે અનુવર્તી છે અને અનુવર્તીની અંદર પણ સજીવો જે છે એ અમુક લિમિટ સુધી જ બહારના વાતાવરણ જે છે એને સહન કરી શકે છે. તો આવા સજીવો માટે, એટલે કે જે તણાવપૂર્ણ પરિસ્થિતિની અંદર રહેતા સજીવો માટે બે વિકલ્પો અવેલેબલ છે. કયા બે વિકલ્પો હશે? તો એક વિકલ્પ છે સ્થળાંતર કરવું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે માઇગ્રેટ, અને બીજો વિકલ્પ હશે મુલતવી રાખવું. બરાબર, તો એને સસ્પેન્ડ અથવા તો ડોર્મન્ટ પ્રકારની સુષુપ્તાવસ્થા પણ આપણે અહીંયા કહી શકીએ. ક્લિયર? તો આ
બે વિકલ્પો છે, કાં તો સ્થળાંતર કરવું કાં તો મુલતવી રાખવું. સજીવો માટે બે વિકલ્પો હશે કે ભાઈ બહુ કોઈ પ્રદેશની અંદર એકદમ વધારે પડતી બરફ વર્ષા થાય છે તો ત્યાંના જે પક્ષીઓ છે એની પાસે બે વિકલ્પ છે. કાં તો એ પક્ષીઓ જે છે એ સ્થળાંતર કરી જશે, એટલે કે એ જે ઠંડો પ્રદેશ છે ત્યાંથી સ્થાનાંતર કરીને ગરમ એવા પ્રદેશ તરફ જશે, અને કાં તો એ જે સજીવો છે એ તત્કાલીન પરિસ્થિતિ એટલે કે હંગામી સમયગાળા સુધી ટેમ્પરરી કેવો થઈ જશે, સુસુપ્ત થઈ જશે. આપણે ઘણીવાર સાંભળેલું હશે ને, શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા. કોઈ સજીવ છે એ સુસુપ્ત થઈ જાય છે. સજીવ જીવતો હોય પણ એની જે અંદરની જે બધી હલનચલનની પ્રક્રિયા જે છે એ કેવી થઈ જશે, સ્ટોપ થઈ જશે, એ સુસુપ્ત થઈ જશે. તો એની પાસે બે ઓપ્શન છે, કાં તો એ સ્થળાંતર કરીને બીજે જતે રહેશે અથવા તો એ સજીવ કેવો થઈ જશે, સુસુપ્ત થઈ જશે. ક્લિયર? તો બંને શક્યતા વિશે આપણે વિચારવાનું છે. હવે જો આપણે અહીંયા આગળ વાત કરીએ કે કોઈ સજીવ જે છે એવો બને કે તે સ્થાનાંતર પામે છે, તો તે કેવી પ્રક્રિયા કરતો હોય, બરાબર? તો પહેલો પોઈન્ટ અહીંયા આપણે સમજીએ કે સ્થળાંતર કરવું અથવા તો માઇગ્રેશન. આપણે જોયેલું હશે ને પક્ષીઓનું, જેમ આપણે આગળ ઉદાહરણ આપ્યું કે ઠંડા પ્રદેશના જે પક્ષીઓ છે એ ઠંડી ઋતુની અંદર ત્યાં જ્યારે બરફ વર્ષા થતી હોય ત્યારે તેનાથી બચવા માટે ઘણા બધા કિલોમીટરો દૂર અને ઘણા બધા સમયગાળા સુધીનો પ્રવાસ ખેડીને ગરમ ભારતના જે રાજસ્થાનના ગરમ પ્રદેશો છે ત્યાં તે પ્રવાસ કરે છે, બરાબર? વળી પાછા જ્યારે એ સમયગાળો પૂરો થશે તો તે પોતાની જગ્યાએ પરત પાછા ફરે છે. તો અહીંયા આપણે વાત કરીએ કે આ જે સજીવ છે એ તણાવની પરિસ્થિતિમાં હંગામી ધોરણે એટલે કે ટેમ્પરરી સ્થાનાંતર કાયમી સ્થાનાંતર પામતો નથી, ફક્ત એ ઋતુ પૂરતો કે જ્યારે એને અનુકૂળતા ન હોય, પ્રતિકૂળતા હોય તો ત્યારે તેનું સ્થાનાંતર થાય અને અનુકૂળ જગ્યાએ તે સ્થાનાંતરિત થાય છે. વળી પાછો આ જે તણાવનો સમય છે એ સમાપ્ત થાય ત્યારે તે પોતાના સ્થાને પાછા ફરે. ક્લિયર? તો આ થઈ ગયું માઇગ્રેશન અથવા તો સ્થાનાંતર. હવે એક એક્ઝામ્પલ પણ એ આપેલું છે. એક્ઝામ્પલ બહુ સિમ્પલ એવું છે કે જે આપણને સમજવા માટે આપેલું છે. ફોર એક્ઝામ્પલ, એક વ્યક્તિ એવો છે કે જે વ્યક્તિ ઉનાળાની અંદર દિલ્હીમાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે, સિમલા ટ્રાન્સફર થાય છે. ફરી પાછો ઋતુ બદલાય, જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે દિલ્હી પાછો ફરે છે. ક્લિયર? હવે રિયલ એક્ઝામ્પલ આપણે કહીએ તો જે રિયલ એક્ઝામ્પલ છે એ પક્ષીઓનું છે કે પક્ષીઓ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ ખેડે છે. ઘણા બધા પક્ષીઓ વિશે તમે સાંભળેલું હશે ને કે જે દૂર દૂરથી જે ઠંડા પ્રદેશો છે ત્યાંથી શિયાળામાં આવતા હશે આપણા ભારત દેશની અંદર. તો એવું એક એક્ઝામ્પલ અહીં આપેલું છે. એ એક્ઝામ્પલ ખાસ આપણે યાદ રાખવાનું છે MCQ માટે. મોસ્ટ આઈએમપી છે અહીંયા. રાજસ્થાનની અંદર કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભરતપુર. ખાસ આપણે યાદ રાખવાનું છે રાજસ્થાન કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુરની અંદર તે આવેલું છે. અને આ જગ્યાએ જે સાઇબેરિયા અને
બીજા ઠંડા ઉત્તરીય પ્રદેશો છે, એ ઠંડા ઉત્તરીય પ્રદેશોમાંથી પક્ષીઓ માઇગ્રેશન કરે છે, એટલે કે શિયાળામાં સ્થાનાંતર પામે છે. ક્લિયર? તો એક્ઝામ્પલ આપણે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે મોસ્ટ ટાઈમથી. હવે આપણે બીજો પ્રકાર એમાં સમજશું, જે આપણે બી ઓપ્શન જોયા હતા એમાં. અને પોઈન્ટ જો જોઈએ તો ચોથો પોઈન્ટ આપણો છે મુલતવી રાખવું, ટેમ્પરરી સ્ટોપ કરી દેવું. બરાબર, મુલતવી રાખવું એટલે ટેમ્પરરી સ્ટોપ કરી દેવું. તો અહીંયા આપણે ઘણા બધા એક્ઝામ્પલ સમજવાના છે. તો પહેલાં આપણે વાત કરીએ બેક્ટેરિયાથી. બેક્ટેરિયા, ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિ. જુદી જુદી પ્રકારના જાડી દિવાલવાળા બીજાણુ સર્જે છે. બરાબર, બીજાણુ વિશે પણ આપણે ડિટેલમાં સમજીશું, કે ડિટેલમાં તમે આગળ સમજી ગયા હશો કે બીજાણુ જે છે એમાંથી વનસ્પતિનું પ્રજનન થાય છે. તો જે આ નિમ્ન કક્ષાની વનસ્પતિ છે અથવા તો બેક્ટેરિયા કે ફૂગ છે, એ બધામાં બીજાણુ દ્વારા જે પ્રજનન થઈને નવા સજીવોનું નિર્માણ થાય છે. તો આ જે બીજાણુ છે એ જાડી દિવાલવાળા હશે અને એની અંદર એવા પ્રકારની એક ગોઠવણ હશે કે જેના લીધે તે પ્રતિકૂળ સ્થિતિમાં પણ કેવા રહેશે, તો એ પ્રતિકૂળ સ્થિતિની અંદર પણ જીવંત રહે છે. અને જ્યારે એને યોગ્ય પરિસ્થિતિ મળે તો યોગ્ય પરિસ્થિતિમાં તેનું અંકુરણ થશે અને અંકુરણ થાય પછી એમાંથી આગળ નવા સજીવનું નિર્માણ થશે. ક્લિયર? તો એક એક્ઝામ્પલ આપણે આ જોયું સુસુપ્તાવસ્થાનું, કે બીજાણુ જે છે, બીજાણુ કેવા રહેશે, ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તે જીવંત રહેશે, પણ તે કેવા થઈ ગયા હશે, સુસુપ્ત થઈ ગયા હશે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળે તો એમાંથી નવા સજીવનું નિર્માણ થશે. ક્લિયર? હવે આપણે આગળ વાત કરીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પણ એવું એક એક્ઝામ્પલ છે. તો જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એમાં બીજ અને અન્ય પ્રાજનનિક સંરચનાઓ હશે. અમુક એવી સંરચનાઓ હશે કે જે પ્રજનન માટે જવાબદાર હોય. તો આવી જે બીજ અને અન્ય રચનાઓ છે એ વનસ્પતિના વિકિરણમાં મદદરૂપ થાય છે. એટલે વનસ્પતિનો ફેલાવ કરતા આપણને ખબર છે કે બીજમાંથી નવી વનસ્પતિ ઉગે છે. તો એક તો એનું ફંક્શન થઈ ગયું કે બીજ વડે વનસ્પતિના વિકિરણમાં ફેલાવવામાં મદદરૂપ થાય છે. પણ એ સિવાય જે બીજ છે એ તણાવના સમયગાળાને પણ પાર પાડવા માટે ઉપયોગી હશે. બરાબર, આપણને ખ્યાલ છે કે બીજ કેવું હશે, તમે ઘણીવાર એવું સાંભળેલું હોય કે બીજ છે એ પણ એની અંદર એક સુસુપ્ત અવસ્થામાં તે રહેલું હશે. એની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં શ્વસનની પ્રક્રિયાનો દર હશે, થોડાક પ્રમાણમાં તેની અંદર પાણી પણ રહેલું હશે. ચયાપચયની પ્રક્રિયાનો દર જે છે એકદમ ઘટી ગયો હશે. જ્યારે એને અનુકૂળ તાપમાન, અનુકૂળ પરિસ્થિતિ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તો એમાંથી વળી પાછું અંકુરણ થશે અને નવી વનસ્પતિનું નિર્માણ થશે. તો આપણે શું વાત કરી કે જ્યારે આ બીજ જે છે એને અનુકૂળ તાપમાન અને એને ભેજ અનુકૂળ મળે તો એમાંથી નવા છોડ સ્વરૂપે બીજનું અંકુરણ થશે. ક્લિયર? તો અહીંયા પણ એક આપણે સુસુપ્ત અવસ્થાનું એક્ઝામ્પલ જોયું કે અમુક જે અવસ્થા છે એ કેવી થઈ જશે, સ્ટોપ થઈ જશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમુક અવસ્થા કેવી, સ્ટોપ, અને વળી પાછી જ્યારે અનુકૂળ અવસ્થા એને મળી જાય તો એ સ્ટોપ કેવું, તો કે જે પોઝ છે એ પોઝ કેવું થઈ જશે, પોઝ બંધ થઈ જશે અને વળી પાછું સ્ટાર્ટ. તો એક સ્ટાર્ટ અને પોઝ જેવી પ્રક્રિયા છે. આપણે સમજીએ ને, સ્ટાર્ટ અને પોઝ, કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે
તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં તે પોઝ થઈ જશે, બરાબર. અને વળી પાછી જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે તો અનુકૂળ પરિસ્થિતિમાં તે કેવું થઈ જશે, સ્ટાર્ટ થઈ જશે. તો જે આખી પ્રોસેસ થતી હશે એની વિકાસની, એમાં એક પોઝ આવી જશે. ક્લિયર? પોઝ એટલે શું? એનો શ્વસનનો દર પણ ધીમો હશે, ચયાપચયની પ્રક્રિયા જે છે એનો દર પણ કેવો હોય, ધીમો હશે. એટલે કે તે એક સુસુપ્ત અવસ્થા ગાળતું હશે. ક્લિયર? હવે આગળ હજી આપણે અહીંયા સમજવાના છે અમુક એક્ઝામ્પલ. હવે એ પહેલાં આપણે વાત કરીએ કે જે સુસુપ્ત અવસ્થા છે એમાં ચયાપચયની પ્રક્રિયાનો દર ઘટી જાય છે. ખાસ આપણે યાદ રાખવાનું છે, એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કે સુસુપ્ત અવસ્થામાં ચયાપચયની પ્રક્રિયાનો દર વધે કે ઘટે? તો આન્સર આપણી પાસે શું છે? દર કેવો થાય? ઘટે છે. ક્લિયર? હવે જો આપણે વાત કરીએ અમુક એક્ઝામ્પલ, શીત નિંદ્રા, ગ્રીષ્મ નિંદ્રા આપણે સમજવાનું છે. તો પહેલાં આપણે જોઈએ શીત નિંદ્રા. હવે પ્રાણી છે તણાવપૂર્ણ પરિસ્થિતિની અંદર શું કરે છે? કાં તો સ્થાનાંતર પામે છે, બરાબર, ભાગીને જતું રહેશે એ જગ્યાએથી, અથવા તો એની પાસે એવું ઓપ્શન છે કે શિયાળાની અંદર જો એક્ઝામ્પલ વાત કરીએ કે જે રીંછ છે એ શીત નિંદ્રા ગાળે છે, વિન્ટર સ્લીપિંગ, બરાબર, જેને કહેવાય છે હિબરનેશન. એનું બીજું નામ શું છે? હિબરનેશન. તમે કદાચ કોમ્પ્યુટરમાં એનું આવા ટાઈપનું બટન જોયું હતું કે વિન્ટર સ્લીપિંગ અથવા તો હિબરનેશન. તો શિયાળામાં જે રીંછ છે એ શીત નિંદ્રા વડે પોતે સુસુપ્ત થઈ જાય છે, બરાબર. તે જીવંત હશે, એનું ચયાપચય દર, શ્વસન બધું ચાલુ હશે, પણ એનો દર કેવો થઈ જાય? ઘટી જાય. અને જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળે તો ફરી પાછું તે પોઝમાંથી કેવું થઈ જશે? સ્ટાર્ટ થઈ જશે. એની સુસુપ્ત અવસ્થા કેવી થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. એવી જ રીતે ઉનાળાની અંદર એક્ઝામ્પલ આપેલું છે, તો બંને એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે કે ઉનાળાની અંદર ગોકળ ગાય અને અમુક માછલીઓ એ જળ શુષ્કન એટલે પાણી સુકાઈ જવાના લીધે શું ગાળે છે? ગ્રીષ્મ નિંદ્રા. ગ્રીષ્મ નિંદ્રાને કહેવાય છે સમર સ્લીપિંગ પણ કહી શકીએ, પણ એનું પ્રોપર નામ છે એસ્ટિવેશન. ક્લિયર? તો બંને વર્ડ્સ આપણે યાદ રાખવાના છે, ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા. કદાચ તમે દેડકાની અંદર ભણી ગયા હશો, બરાબર, કે દેડકો પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેવા પ્રકારની અવસ્થા ગાળે છે? સુસુપ્ત અવસ્થા ગાળે છે. તો ઘણા બધા સજીવો એવા છે કે જે ડોર્મન્ટ એટલે કે સુસુપ્ત અવસ્થામાં પોતાનું જીવન વિતાવતા હોય અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે તો પોતે મૂળ સ્વરૂપે પાછા ફરતા હોય છે, બરાબર. હવે એ પછી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં સરોવર અને તળાવમાં પ્રાણી પ્લવકોની જાતિઓ. પ્રાણી પ્લવકો એટલે આપણે જે નાના નાના પ્રાણીઓ જેનો માછલીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એ જે નાના નાના એકદમ સૂક્ષ્મ જળચર સજીવો છે એ શું કરે છે? સુસુપ્ત અવસ્થા ગાળે છે. બરાબર. હવે અહીંયા એક ડેફિનેશન આપેલું છે બુકની અંદર, આપણે એ સમજી લઈએ. પ્રાણી સુસુપ્ત અવસ્થા. તો પ્રાણી સુસુપ્ત અવસ્થા એટલે શું થશે? વિપરીત પરિસ્થિતિમાં વિકાસમાં વિલંબ કરતી પ્રાણીની સુષુપ્તતાની શારીરિક અવસ્થા. પ્રાણી કેવું થઈ જશે? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાનો વિકાસ છે એ ધીમો પાડી દેશે, વિલંબમાં નાખી દેશે અને કેવું થઈ જશે? સુસુપ્ત. એની શારીરિક અવસ્થા સુસુપ્ત થઈ જશે
તો એને કહેવાય છે પ્રાણી સુસુપ્તાવસ્થા. બરાબર. આમ સુસુપ્તાવસ્થા જે છે એ સુસુપ્તાવસ્થાને નિલંબિત વિકાસની અવસ્થા કહે છે. તો આ પણ લાઈન એક આપણે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાની છે કે જે સુસુપ્તાવસ્થા છે એને કેવી અવસ્થા કહેવાય છે? નિલંબિત વિકાસની અવસ્થા. એટલે કે વિકાસની અવસ્થા કેવી થઈ ગઈ છે? નિલંબિત, સસ્પેન્ડેડ, થોડા સમય પૂરતી ટેમ્પરરી પૂરતી કેવી થઈ ગઈ છે? પોઝ થઈ ગઈ છે. અને એને કહેવાય છે સુસુપ્તાવસ્થા. ક્લિયર? હવે આપણે ગ્રાફ વિશે સમજી લઈએ. હવે 3 પોઈન્ટ ભણ્યા પછી એટલે કે આપણે જે પ્રકારો એક જોયા કે નિયામકો હશે, નિયામકો એટલે થશે રેગ્યુલેટર્સ. બીજા આપણે જોયા અનુવર્તી એટલે કે જે અનુકૂળ થાય છે, જેને આપણે કીધું હતું કન્ફર્મર્સ. બરાબર. તો આ બંને પ્રકાર તો આપણે સમજી ગયા છે. પણ હવે એને આપણે ગ્રાફ તરીકે દર્શાવવાના છે. જે એક્સ એક્સિસ છે એના ઉપર આપણે લીધું છે બાહ્ય સ્તર એટલે કે બહારનું પર્યાવરણ, બહારનું ટેમ્પરેચર, બહારની આશ્રુતિ કેટલી છે, બહારનું વાતાવરણ કેવું છે, થઈ ગયું બાહ્ય પર્યાવરણ. અને જે વાય એક્સિસ છે એના ઉપર લીધું છે સજીવનું આંતરિક સ્તર એટલે સજીવનું આંતરિક પર્યાવરણ કેવું છે, સજીવનું અંદરનું ટેમ્પરેચર, સજીવના અંદરના દેહજળની આશ્રુતિ સાંદ્રતા કેવા પ્રકારની છે. ઇન શોર્ટ આ છે બહારનું વાતાવરણ અને આ છે સજીવના શરીરના અંદરનું વાતાવરણ. ક્લિયર? હવે બંને જે છે એની અંદર આપણે કમ્પેર કરવાના છે. પહેલાં આપણે વાત કરીએ નિયામકોની. તો જે નિયામકો છે એના ગ્રાફને રેડ કલરની લાઈન વડે દર્શાવેલો છે બુકની અંદર. બરાબર. તો આ જે એક સીધી લાઈન છે એ શું દર્શાવે છે? ધારો કે અહીંયા આપણે વાત કરીએ કે જે બહારનું પર્યાવરણ છે, ટેમ્પરેચરની દ્રષ્ટિએ આપણે જોઈએ કે બહારના પર્યાવરણમાં કોઈ એક સજીવ છે કે એનું બહારનું વાતાવરણ છે 30 ડિગ્રી સેલ્સિયસ. પણ એ સજીવની ખાસિયત એવી છે, ધારો કે મનુષ્ય છે તો મનુષ્યનું ટેમ્પરેચર ધારો કે આપણે કહીએ કે ભાઈ 37 ડિગ્રી સેલ્સિયસ એનું મેન્ટેન રહે છે, સ્થાયી છે. બરાબર. તો બહારનું પર્યાવરણનું ટેમ્પરેચર કદાચ 40 થઈ જાય તો પણ સજીવના શરીરનું ટેમ્પરેચર કેટલું હશે? 37. બરાબર. બહારના પર્યાવરણનું ટેમ્પરેચર કદાચ થઈ જાય 20 ડિગ્રી સેલ્સિયસ તો પણ તમે જુઓ સજીવના શરીરનું ટેમ્પરેચર કેટલું હશે? 37 ડિગ્રી સેલ્સિયસ. એટલે બહારના પર્યાવરણનું ટેમ્પરેચર કોઈ પણ હોય પણ સજીવનું ટેમ્પરેચર કેટલું હશે શરીરનું? 37 ડિગ્રી સેલ્સિયસ. અને એટલે જ અહીંયા એક સમાંતર એવી લાઈનથી નિયામકોને દર્શાવેલા છે. બરાબર. નિયામકોના શરીરનું ટેમ્પરેચર બહારનું ગમે તે હોય પણ એનું કેવું રહેશે? સરખું, સ્થાયી, કોન્સ્ટન્ટ. ક્લિયર? હવે બીજો ગ્રાફ અહીંયા દર્શાવેલો છે આ છે અનુવર્તીઓ, કન્ફર્મર્સ. અનુકૂળ થઈને રહે છે. બહારનું જેવું ટેમ્પરેચર હશે એવું પોતાના શરીરનું ટેમ્પરેચર કરશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કહીએ કે બહારનું ટેમ્પરેચર તે હોય 20 ડિગ્રી સેલ્સિયસ તો અનુવર્તીનું પણ કેવું થઈ જશે? 20 ડિગ્રી સેલ્સિયસ. બહારનું ટેમ્પરેચર હશે 30 ડિગ્રી સેલ્સિયસ તો અનુવર્તીનું પણ કેવું થઈ જશે? 30 ડિગ્રી સેલ્સિયસ. તો બહારનું જેવું પર્યાવરણ હશે એવું જ તે આંતરિક પર્યાવરણ કેવું કરશે? એડજસ્ટ કરશે. અને એટલા જ માટે આવી રીતે આપણને કોઈ ગ્રાફ દર્શાવેલો છે. બરાબર. તો એ ક્લિયર થઈ ગયું અનુવર્તી અથવા તો કન્ફર્મન્સ. તો જે સમાંતર એક સીધી લાઈન મળે છે, એક સ્ટેડી લાઈન મળે છે એ નિયામકોની હશે. અને જે આપણને આવી રીતે એક સીધી લાઈન મળે છે બરાબર તો એ હશે અનુવર્તીની અથવા તો કન્ફર્મન્સની કે જે બહારના પર્યાવરણને એડજસ્ટ થઈને રહે છે. પણ અમુક સજીવો એવા છે આંશિક નિયામકો કે તે થોડા પ્રમાણમાં નિયામકોની ખાસિયત ધરાવે છે અને થોડા પ્રમાણમાં અનુવર્તીની ખાસિયત ધરાવે છે. બરાબર. તો એનો ગ્રાફ આવી રીતે દર્શાવે છે. અમુક પ્રમાણમાં તે અનુવર્તીનું લક્ષણ દર્શાવતા હોય અને અમુક પ્રમાણમાં તે રેગ્યુલેટરનું લક્ષણ દર્શાવતા. ક્લિયર? તો એને કહેવાય છે આંશિક નિયામકો. મોટાભાગે નિયામકો વિશે આપણને ખ્યાલ જ છે. એના એક્ઝામ્પલ કયા હશે? તો કે જે નિયામકો છે એના એક્ઝામ્પલ હશે પક્ષી અને સસ્તનો.
બધા જ પક્ષી નહીં પણ મોટા ભાગેના પક્ષીની વાત કરીએ છીએ. અને અનુવર્તીમાં આપણે એક્ઝામ્પલ જોઈએ કે જે મોટા ભાગેના બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓ અને મોટા ભાગેની વનસ્પતિ જે છે એ અનુવર્તીની અંદર હશે. ક્લિયર?